કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 8મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં 15મો પાઠ છે ભારતીય બંધારણ, જેના સ્વાધ્યાયનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરીશું. પ્રશ્ન 1 છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા છે બંધારણની શરૂઆત ખાલી જગ્યાથી થાય છે, તો કે આમુખથી થાય છે. બીજું, બંધારણ સભાના અધ્યક્ષ ખાલી જગ્યા હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણ સભામાં કુલ ખાલી જગ્યા સભ્યો હતા 389 સભ્યો હતા. ચોથું છે બંધારણમાં ખાલી જગ્યા શાસન વ્યવસ્થાની જોગવાઈ કરવામાં આવી છે લોકશાહી. ત્યાર પછી પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું છે બંધારણનો અર્થ જણાવો. કોઈ પણ દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલ નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે? ડોક્ટર ભીમરાવ આંબેડકરને બંધારણના ઘડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન છે લોકશાહી એટલે શું? લોકશાહી એટલે લોકો દ્વારા અને લોકો માટે ચાલતું શાસન. ચોથો પ્રશ્ન છે બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 રોજ અમલમાં મૂકવામાં આવ્યું હતું. ત્યાર પછી પ્રશ્ન 3 છે નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. જેમાં પહેલો પ્રશ્ન છે બંધારણની મુખ્ય વિશેષતાઓ જણાવો. બંધારણની મુખ્ય વિશેષતાઓ આ મુજબ છે: લોકશાહી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક, સંઘરાજ્ય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કોઈ પણ 2 મૂળભૂત હકો વિશે જણાવો. જેમાં પહેલો હક છે સમાનતાનો હક. કાયદાની દ્રષ્ટિએ બધા નાગરિકો સમાન છે. ધર્મ, જાતિ, લિંગ અને રંગને આધારે કોઈ સાથે પક્ષપાત અને ભેદભાવ કરવામાં ન આવે, તેમજ બધા નાગરિકોને યોગ્યતા પ્રમાણે સમાન તક મળે. બીજું છે સ્વતંત્રતાનો હક. દેશના દરેક નાગરિકને પોતાના વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. દરેક નાગરિકને સમગ્ર દેશમાં હરવા ફરવા, વસવાટ કરવાની તેમજ વ્યવસાય કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. ત્યાર પછી છે કોઈ પણ 4 મૂળભૂત ફરજો જણાવો. દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતા તેમ કરવાની, બંધારણને વફાદાર રહેવાની અને તેના આદર્શો તથા સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની, આપણી સમન્વયથી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી તે જાળવી રાખવાની, જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની, વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની. ત્યાર પછી પ્રશ્ન 4 છે વિચારો અને લખો. પહેલો પ્રશ્ન છે જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો કેવી સ્થિતિ સર્જાય? જો નાગરિકોને મૂળભૂત હકો આપવામાં ન આવે તો તેનું રોજબરોજનું જીવન ખૂબ જ મુશ્કેલ બની જાય. નાગરિકને થતા અન્યાયની સામે તે ન્યાય મેળવી શકશે નહીં. સમાજની વ્યવસ્થા બરાબર જાળવી શકાશે નહીં. એટલા માટે જ દરેક નાગરિકને મૂળભૂત હકો મળવા જોઈએ. બીજો પ્રશ્ન છે તમામ મૂળભૂત ફરજો વિદ્યાર્થીના જીવનમાં કેવી રીતે બનાવી શકાય? શાળાકીય જીવનથી જ વિદ્યાર્થીઓમાં મૂળભૂત ફરજો પ્રત્યે સભાનતા કેળવાય તે માટે તેને શિક્ષણનો એક ભાગ બનાવવો જોઈએ. વિદ્યાર્થીઓ મૂળભૂત ફરજોથી સારી રીતે વાકેફ થાય તેવું વાતાવરણ શાળામાં નિર્માણ થવું જોઈએ. સાથે સાથે તેમના માતા પિતાઓ પણ વિદ્યાર્થીને પોતાની ફરજો પ્રત્યે જાગૃત કરે તે ખૂબ જ જરૂરી છે. ત્રીજો પ્રશ્ન છે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે શા માટે ઉજવવામાં આવે છે? તો જોઈએ ભારતનું બંધારણ 26 નવેમ્બર 1949 રોજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયું હતું. 26 નવેમ્બરના દિવસે ભારતનું બંધારણ તૈયાર થયું, તેથી તે દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.